જો કે મિત્રો ત્યારના બધા વોટ્સઅપમાં બધા લખીને મોકલે છે જે આજે ભાઈ અમારા ગુરુમુખી એવા પાળિયાદથી અને જે કાંઈ સત્સંગી ભાઈઓ ક્યારના મેસેજ કરે છે મનસુખભાઈ ઘડીકવાર આજે સંતો વિશે વાત કરવા માટે થઈને ક્યારના ફોન કરે છે, પણ હવે હું થોડો કાર્યક્રમમાં હતો ભાઈ એટલે નથી થઈ એક વાત નહોતી થઈ શકતી. પણ હવે રોજ અમારે તો આ જ જ્ઞાનની વાતો કરવાની, પણ હવે આમાં જ્ઞાનમાં એમાં બધે કંઈક વિવાદ ને કંઈક વાદ ને એવું બધું થયા કરતું હોય. કેમ કે જ્ઞાની માણસોની યારે જ્ઞાની से ज्ञानी मिले तो सत्संग की बात होती है बापू, गधे से गधा मिले तो लतम लता होते. એટલે ક્યારના બધાય મેસેજ કરે છે, પણ હવે આમાં શું છે થોડો કામમાં હતો, મારા ઘરે હતા મહેમાન, એટલે મહેમાનના હિસાબે લાઈવ થવાનો ટાઈમ નહોતો રહ્યો. પણ હવે સંતનો ક્યારના કયો છો ભાઈ, સંતના ઘરની વાત કરો, સંતના ઘરની વાત કરો, પણ હવે આમાં સંતોના ઘરની વાતો કરો તો એ વિવાદ કરવાના સંતમાંથી બી વિવાદ કરે. કેમ કે આ બધી વસ્તુ અલગ છે સાહેબ. કવિ કાગ બાપુએ કીધું બાપુ આમાં માથા મથી મરી ગયા, પણ જેને તોય આ જગતમાં કદર કોઈએ કરી નહીં. કેમ કે માણસમાં વિવાદ હોય છે, અને વિવાદ માણસમાં સંગઠન થવાનું જો કોઈ સાધન હોય તો એ કોઈ પણ માણસ સત્યનો પ્રહાર અને સત્યનું સ્વાગત એ વિરોધ પ્રદર્શનથી થાય. જેની રેલીઓ કાઢવી પડે, જેને આ બધું કરવું પડે, એ જેનું વિરોધ પ્રદર્શન કરો અને સત્યનું સ્વાગત વિરોધથી થાય. એટલે એને કવિ કાગ બાપુએ કીધું એ હેજી અમે દાદરો એ બની જ્ઞાન ખીલા કુબ ખાધા, પણ તપસ્યાના ફળ અમને નો મળ્યા રે હેજી. આ ક્યારની ફરમાઈશ હતી કવિ કાગ બાપુની, એટલે તમને કાગ બાપુની ફરમાઈશ એક આપી દઉં. કેમ કે આજે થોડું મારા ઘરે મહેમાન છે એટલે થોડો કાર્યક્રમમાં છું. પણ કવિ કાગ બાપુએ કીધું એ હેજી અમે દાદરો એ બની જ્ઞાન ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ અમને નો મળ્યા રે હેજી. કવિ કાગ બાપુ કે બાપુ અમે નિસરણી બનીને આ દુનિયામાં ઉભા, પણ બાપુ ચડનારા કોઈ નો મળ્યા. ઓલી ગાઉન ભેહુન જે ઢોર સરતા હોય ને એના બૈડામાં બગલા બે. હવે બગલા ઈ નથી જોતા કે પાકડું છે કે દોવાદીએ છે, દૂધણું છે કે પાકડું છે, ઈ જોઈ છે ક્યાંય ભાઠું છે સાસ માર્યા જેવું. એમ જેટલા બગલા હોય ઈ બાપા અમારા ભાઠા ગોતા કે આ બોલે તો ક્યાંક ભાઠું છે, દેખબા જેવું કઈક બોલ્યા જેવું, વિરોધ કર્યા જેવું, એટલે બગલા હોય ઈ ભાઠા ગોતતા હોય. એટલે કવિ કાગ બાપુ કહે કે માથે ઓઢી ઓઢણીને અમે પગે બાંધ્યા ઘૂઘરા રે, માથે ઓઢી ઓઢણી રે જી, અને અમે પગે બાંધ્યા ઘૂઘરા રે હેજી અમે નારિયું બનીને આ ચોકમાં ગુઈમાં, પણ રે જોનારા કોઈ અમને નો મળ્યા રે હેજી. કવિ કાગ બાપુ કે બાપા માથે ઓઢી ઓઢણી પગે બાંધ્યા ઘૂઘરા, આ જગતમાં નારિયું બનીને આ ચોકમાં ગુઈમાં, તો બાપા જગતમાં કદર કરનારા કોઈ નો મળ્યા. એટલે બાપા જેટલા વિરોધ અને વિરોધ થવો જોઈએ, કેમ કે માણસ માત્ર ન વિરોધ થવો જોઈએ. અત્યારે જે હમણાં તાજેતરમાં જે દેવી પૂજકે વિરોધ કર્યો, તો એ વિરોધ થાય અને વિરોધ કરે તો જ એ લોકોની કિંમત થાય, અને અમારી તો જ કિંમત થાય સાહેબ. કેમ કે વિરોધ કરનારા ન હોય, જે ખેતરની અંદર નિંદામણ ન હોય, જે ખેતરની અંદર ખડ ઉગતું ન હોય, એ ખેતરમાં કોઈ દી કપાસ કે છોડ હારા ન થાય. એટલે દાદા જીવણે કીધું કે બાપુ મરજો પણ મારો નિંદા નો કરનારો મરતા નહીં સાહેબ. એમ નિંદા હોવી જોઈએ. અને જે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો એને પણ ધન્યવાદ આપી છે, તમે મારા બાને ભેગા થયા. બાકી સંગઠન થવું એ બહુ અઘરું છે સાહેબ. કારણ માતાજીને માંડવા કરો ને તો એટલા માણસો ભેગા ન થાય, પણ વિરોધ પ્રદર્શનથી થાય. અને વિરોધ કરવો, કેમ કે અમે તમારો ઈ વિરોધ નહીં કર્યું. કેમ કે માણસને વિરોધ પ્રદર્શન સંવિધાન થકી લડવાનો બધાનો અધિકાર છે અને લડવું જોઈએ. તમે બધા જે છોકરા હતા એ પણ બધા સારા માણસો હતા, જેને વિરોધ પ્રદર્શન કરવાનો જેને અધિકાર મળ્યો, અને એ તમને સંવિધાન થકી બધાને અધિકાર મળ્યો છે, એટલે એ કરવું જોઈએ, એમાં ના નથી. એટલે જે આગેવાનો છે એમાં મને જે દેવી પૂજક સમાજના આગેવાનો છે
એ મારા મિત્રો છે, મારી યારે વાતચીત પણ કરે છે અને એના વિડીયો પણ વાયરલ થશે. આજે જ ભાઈ આપણે દીપક ચુડાસમા જેને વિડીયો મૂક્યો છે કે ભાઈ આ સમાજની અંદર જે આવું બધું હતું એની અંદર એને આપણે સમર્થનમાં, મારા સમર્થનમાં વિડીયો મૂક્યો છે કે ભાઈ આમાં આવું થયું તેવું થયું, એવા દીપક ચુડાસમાનો વિડીયો મારી પાસે આવ્યો છે. એ પણ હું મારી ઇન્સ્ટાગ્રામમાં આજે ઘડી પછી લગભગ મૂકીશ. પણ વાતો કરવાની સંતો ના કરવી, કેમ કે જે ફરમાઈશ આજે જે છે એ ભાઈ ક્યારના રાહ જોઈ છે કે મને કાક બાપુને સંભળાવો, કાક બાપુની વાત કરો. એટલે અત્યારે એના માટે છે. એટલે કવિ કાક બાપુએ કીધું કે આ એંગડા રે કપાવી અમારા અને અમે ઘટીએ દળાણા રે, એંગડા રે કપાવી અમારા રે અને અમે ઘટીએ દળાણા રે, એ દી અમે ચૂલે રે ચડીને બાપા થાળીમાં પીરસાણા પણ જમનારા કોઈ અમને નો મળ્યા રે. જી બાપુ આ કાક બાપુએ બહુ સારી આ રચના લખી છે કે બાપુ માથડા કપાવી અમે ઘંટીમાં દળાઈ ગયા, બાપુ અમે ચૂલે ચડીને કે બાપુ થાળીમાં પછી પીરસાણા પણ આ જગતમાં જમનારા કોઈ ન મળ્યા. આ જગતની અંદર એવી છે ને સાહેબ, આ જગતમાં જેને માથડા હોયમાં એને પીછાવાના વારા આવ્યા સાહેબ, જેને હાચું બોલ્યા એને આ જગતની અંદર વેચાવાનો વારો આવ્યો. હરિચંદ્રન તારામતી જેને ખડના ભાવે વેચાણા. કેમ કે હાચું બોલ્યા, જેટલા હાચું બોલનારા છે હવારમાં વેલો કુકડો જગાડે, જેને જગાડનારો છે ને એનું મોત વેલું એનું હોય. એટલે બાપા જેટલા હાચા વક્તા છે એને ખાડા ખાવાનો વારો આવે. અને અમારે ખાડા ખાવાના જ હોય. અમારે કોઈ માન મોટપ વગેરેનો માણસ આ વિરોધ કરવો એ પણ જરૂરી છે. કોઈ ગાળ્યું દે તો અમારે અમને રીલ તો ન હોય, કેમ કે ગાળ્યું દે તો તમારે ગીની નાયું, કેમ કે જેની પાસે હોય એ આપે. પણ આ તો સોનાની દુકાન છે સાહેબ, અમારે ત્યાંથી સોનું સિવાય કઈ વેચાય જ નહીં. અમારો માલ જ એવો છે કે તોલાની હિસાબ વેચાય, કિલ્લાની હિસાબ ન વેચાય, કેમ કે આ તો સોનાની દુકાન છે સાહેબ. એટલે કવિ કાક બાપુએ કીધું કે સ્વયંવર કીધો વાલા અને રૂપાળા સગળા કીધા રે, સ્વયંવર કીધો વાલા રે અને રૂપાળા સગળા કીધા રે, એ જે અમે કર્મા એ લીધી એ રૂડી વરમાળા પણ મુછાળા કોઈ અમને નો મળ્યા રે. એજી રે મુછાળા કોઈ એજી નો મળ્યા રે. એજી આ કાક બાપુએ કીધું બાપુ અમે તો સ્વયંવર કીધો અને રૂપાળા સગળા કીધા, અમે મેકઅપ કર્યા, કર્મા લીધી હતી રૂડી વર માળા, તાતો આ જગતમાં મુછાળા કોઈ ન મળ્યા. કવિ કાક કે બાપા આ જગતમાં ગમે એવું કરો ને તો કદર કરનારા ક્યાંક મળે. એટલે એને મહાત્મા મૂળદાસજીએ કીધું બાપુ કે આ લોકના સાગર વિશે નાવથી તરશો નહીં, આ તો દોરંગની દુનિયા બાપુ, આના ધોખા કોઈ કરશો નહીં. કોક માણસ અમે કદાચ કોઈનું બુરું થતું હોય ઘણા રાજી થતા હોય, કોકનું સારું થાય એમાં ઘણા રાજી થતા હોય, કેમ કે આ જગતની અંદર એવા માણસો છે કે કર ભલા તો હોગા ભલા, કર બુરા તો હોગા બુરા. એટલે આ જગતનો જે વિચાર છે, જે તમારી જીવવાની શૈલી છે એની ઉપર આ જગતનો વિચાર છે એ મહાન છે. આ જગતની અંદર કોઈ દેહથી મહાન હોતો નથી. કેમ કે જપ કરો, તપ કરો, આ દેહને કદાચ અપવાસ કરીને ફૂંકાવી નાખો તોય કહે ભગત હજો આ દેહથી બાપુ અમર નથી કોઈ. કેમ કે આ દેહ છે નાશવંત છે, કોઈનો રહ્યો નથી, કોઈનો રહેવાનો નથી. કેમ કે આ જમાનાના જેટલા મહાપુરુષો થઈ ગયા આ દેહ ધરીને આવ્યા એને આ જગત છોડીને વ્યુ જવું પડ્યું સાહેબ. પણ હવે આજે આ કવિ કાક બાપુની એક જ ફરમાઈશ હતી, એટલે ક્યારના બધાની જે રાહ જોતા હતા, એટલે મારે તમને એક સોપાઈ પૂરી કરી પછી હું અત્યારે થોડો કાર્યક્રમમાં છું, પછી આપણે કાલે લાઈવ પ્રોગ્રામની અંદર બધું આપશું. એટલે કાક બાપુએ કીધું કે કાગ કે બ્રહ્મલોક છોડ્યો અમે પતિતોને કાજે રે, કાગ કે બ્રહ્મલોક છોડ્યો રે અમે આ પતિતોને કાજે રે, હેજી અમે હેમાળે ચડીને આ દેહુને પડતી મેલી પણ ઝીલનારા કોઈ અમને નો મળ્યા રે. જી તો મિત્રો જય ભીમ, જય સંવિધાન. જો કે મિત્રો આ ક્યારની તમારી જે ફરમાઈશ હતી, પણ મારે મહેમાન હતા ભાઈ, હવે તમે ફોન કર્યા કરો જલ્દી લાઈવ થાવ, જલ્દી લાઈવ થાવ, પણ હવે આજે તમારી જે કઈ ફરમાઈશ હતી એ પૂરી કરી અને અત્યારે હું લાઈવ માંથી નીકળી જાઉં છું. બને એટલો આ વિડીયોને શેર કરજો કે જેથી કરીને માણસનો વિચારથી આ માણસ મહાન હોય. ગાડી બોલવાથી મહાન નો થાય, ઉડિયો બોલવાથી મહાન નો થાય, મહાન તો માણસના કરણીથી થાય બાપુ. કેમ કે ગારણી થોયની ગળસોપડીની વાતું એ થાય ની વડા વિશ્રામી મીંદડેથી પટાધર નો મરે હોય કેસરીના ઘા.
સાહેબ એ કદાચ ગારાની શીકણો ગારો હોય ને એની ગળ સોપડી નો થાય અને મીંદડેથી પટાધર નો મરે હોય કેસરીના ઘા સાહેબ. એટલે આ જે કઈ છે એ આ સંતોની પ્રણાલિકા છે, શબ્દની મારામારી છે સાહેબ. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલા વિડીયોને શેર કરજો જેથી કરીને જે બધાની ફરમાઈશ હતી એ માણસ સુધી પહોંચી શકે. જય ભીમ. હે જીવન બાપા, વાહ વાહ. આ જીવન બાપાની જે કોમેન્ટ મારે છે એટલે જીવન બાપાનું પણ કહી દઉં. એટલે દાદા જીવણે કીધું બાપા કે રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નાઈ કશું ફેર ફરી, અરે અબ તો તેરો દાવ પડ્યો મનવા તું કરના ઓસો લઈને કરી. જીવન બાપા કે બાપા આ દેહ જે મળ્યો ને એ કરોડો રૂપિયા દે તો આ દેહ પાછો મળતો નથી. અને જો આ દેહ પાછો મળતો હોય તો આ જમાનાના ડોક્ટર આંબેડકર, સુભાષચંદ્ર ગાંધીજી કરોડો રૂપિયા દઈને આ દેહને ટકાવી લે, પણ બાપુ જેને હુંડિયામણથી આ કાયા મળીની પાછી મળતી નથી. કેમ? એટલે દાદો જીવન કે બાપા કે કાં તો તને નાથે નિવાસીને મેલ્યો અને કાં તો તે નિર્ભય શીશ નમાયો. જીવન કે બાપા અવસર તારો બહુ ભલેરો આવ્યો. કાં તો તને રચનાબેન રમાયો અને કાં તો પૂર્વની પ્રીતે પાયો. જીવન કે અવસર તારો બહુ ભલેરો આવ્યો. એટલે દાદા જીવણે કીધું કે બાપા આ યુગનો જીવન હાલ્યો જાય. કયો? એ હાલ્યો જાય, એ વિયો જાય મારો, એ યુગનો જીવન રામ પ્રાણ પ્રાણ પ્રાણ. એ કામણ મને કોઈ કરી રે, એ વિરાગણ મને કોઈ કરી રે. એ જ મેલી ને ક્યાં હાલ્યા માવજી, તમે મારા બાળા પડના છો બેલી. આ સુખ દુઃખ ની કરીએ આપણે વાતડી, એ તો મારા તનમાં ટાઢક થાય, એ મારા રે ટાઢક થાય. એલા કામણ મને કોઈ કરી. કામણ કેવા કર્યા? ગાંડી કરી નાખી. આ તો બાપુ હાલી જાય ગાંડાની મણ જાય. સંતો કે બાપુ હાલી જાય ગાંડાની મણ જાય. આ જે સંતના ઘરની વાતો છે સાહેબ, કરોડો રૂપિયા દેતોય ન મળે. કેમ કે હાલશો તું તો મોહ માયાની જાળમાં, બાપુ હાલશો ઝાંઝવાના પાણી છોડતો. હે એલા મૂર્ખ તું મોયો છો માયાની જાળમાં. એ મૂળદાસ કે બાપા હાલશો ઝાંઝવાના પાણી છોડતો. ઝાંઝવાના પાણી કહેતા ઉનાળામાં ઝાંઝવા દેખાય પણ એ પાણી ન હોય. સંતો કે બાપા હાલશો ઝાંઝવાના પાણી છોડતો. સાહેબ બધુંય થાય પણ વાણી નહીં મળે. કેમ કે આ તો સંતની જેની માથે ગુરુ હોય. બાબા સાહેબ આંબેડકરને પણ ગુરુ કરવા પડ્યા. ક્યાં? કે ભગવાન બુદ્ધના ચરણમાં જવું પડ્યું. બુદ્ધમ શરણમ ગચ્છામિ, હું બુદ્ધના ચરણમાં જઈ રહ્યો છું. અને સનાતન ધર્મની અંદર કીધું કે બાપુ જેને ગુરુ ધારણ કરવા પડે. કોઈ પણ ની માથે જેની માથે ગુરુ હોય એની થી જ વાણી બોલાય બાપા. ન કરછક થાય ગેંગે પે થાય પણ વાતો ન થાય સાહેબ. કેમ કે વાણી હમારી ફિર ગઈ, ઓહી તન ઓહી દેશ. ખારી હતી એવી મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ સાહેબ. આ તો સંતના ઘરની વાતો છે સાહેબ. એ દેકારો કરી શકાય, હોડીઓ બોલાવી શકાય પણ બાપા વાણી ન મળે. કેમ કે આ તો સંતો બોલી ગયા સાહેબ કે ઘડી પલકી સુજે ને કરે કલકી બાત. આ જીવ માથે જમડા ફરે બાપુ જેમ તેતર માથે હોય બાજ. એ બાપા તેતરડા માથે જેમ બાજ આવી જાય ને ત્યારે ખબર ન હોય કે મારું મોત આવી ગયું છે, પણ બાજ ઉપર આવી ગયો હોય એમ આ કાળા માથાના માનવી બાપા મળમાં, અહમમાં, રૂપિયામાં, નાચ જાતમાં મળ કરીને ફરતા હોય પણ એને ખબર ન હોય કે બાપુ કાળ આવી ગયો છે. એટલે ને કીધું કે ઘડી પલકી સુજે નહીં કરે કલકી બાત. આ જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે હોય બાત. તો મિત્રો બને એટલો આ વિડીયોને શેર કરજો અને જેથી કરીને ઘર ઘર સુધી પહોંચી શકે. આ તો સંતના ઘરની વાતો હોય. આમાં વિરોધ કરવા વાળા કીરા કરે, સાંભળવા વાળા સાંભળશે અને ઠેકડા મારવા વાળા ઠેકડા મારશે. કેમ કે કોલસાને ઉજળો કરતા બગડી ગયા ઉલટાના ચોખા મીર. આ રાતની હારે હાલ્યો જાય નીચ કે નક્કી બગાડ્યા બીજલા. એટલે કદાચ કોઈ કોલસા જેવું જીવન હોય એને ધોળા કરવા જતા ને રગાઈટને આપણે નહીં બગાડશે. એટલે કોલસા જેવાનું સમ નહીં કરવાનું. આમાં કોલસા આવી છે ને એ કોમેન્ટ ખરાબ કરતા હોય. કેમ કે એ કોલસા હોય બાપુ, એને ધોયે ઉજળા ન થાય. નિરલબાએ કીધું કે દૂધરે સાકરથી ધોયા કોયલા, એ કોઈ દી થાય. એ મારી બેની નર પૂરા મળે તો રાવ મળે. ઈ આના માર્ગમાં કોકો હોય આ વાત ન કરે, બાકી બધાય નડે. જય ભીમ, જય ગુરુદેવ. બને એટલો વિચાર કરો મિત્રો.